કેવી ઝાકર હે. ફોનમાં ઓછી દેખાય, ઊંઘ વધારે હે કંઈ એટલે કંઈ આમાં છેટે પેલા હુજે એમ નથી. એડાવાનું બધામાં એવી ઝાકર હે. આપણે અત્યારે જુવારમાં પાણી વાળવાનું છે એટલે કાગળ લઈ આવ્યા તો આપણે આખા ના પલરી જાય. રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અટાણ હવારના પોરમાં 9:30-10 વાગ્યા. મમ્મી હાલીને માતાજી ગયા અને મારે જવાનું હે ને તેડવા. થકી જાય અટાણમાં એને વાહે થવાનું મન થાય છે. કયું એનું વાહે થતું તો થાકી ગયું એનું એ બે કા. મમ્મીનું સ્વેટર પહેરીને ચાંપલું કરે છે. એને વચ્ચે તો બોલવું જ જોઈએ, ન કરીને જરાય મજા ના આવે. શું કહેતી બોલ પાછું હવે. ભેહાણ નથી, બધા ખાવા બેઠા હતા હે ને. જોઈને મમ્મી સ્વેટર પહેરી લીધું. કોઈની કઈ વસ્તુ ના રહેવા દે. આજ બધાના કપડા આવી ગયા, 3-4 જોડી ચોલી નાહીએ. સાની જે એક આવી કેમ કે એ હતી નહીં, હજી એના લેવાના છે. બાકી આપણે વિવાહ પૂરી છોકરીને એટલે બધાને લેવા પડે ને. મારે જવાનું છે ગામમાં. તો જો આપણે આ ભારી ભરાઈ ગઈ છે સ્કૂટીમાં ને આ કલંગી. આપણે ખડ વાટવા આવી ગયા હતા પાછો હાર્દિકભાઈ ભેગો આવ્યો એટલે વાંધો ના આવ્યો કા. કેમ કે હું ખડ વાટતી જાઉં ને એટલે કોરી કે ના થવા દે. મુઠ્ઠી એક થાય ને તો અહીં પર બારું નાખવા આવે ગાડી. ખોટી વાત, હું અવડા પાથરા લઈને આવું. એટલું આમ પાથરા એટલે આમ લાંબુ હો, ઓમ પાથરા નહીં. પસેડી અહીં ગાડીમાં રાખીને જ ભરી, કેમ કે પછી અમારે બે માંથી કઈથી ગાડીમાં ચડે નહીં. બે હરખા ને જો આ કલંગી કેવી મસ્ત થઈ ગઈ. ને મારે હાર્દિક ને જવાનું ઘરે. આજ તો ભી દોવાનું નથી કેમ કે આરો થાય છે. હવે હું થાય દોઈ પડીએ લગભગ તો આરો થાય છે. તો આપણે હાલે જો હળદ ભૂકો હોય ને ભેહું ખીલે નાખવાનો. ભૂકામાંથી એકદમ ધુવાડા નીકળે. જેવો અટાણ ઠાર આવ્યો હતો ને એવા ધુવાડા ભૂકામાંથી નીકળે. ને ભેહું મજા આવી ગઈ ખૂંદવાની. એ ઘડીક વારમાં બધા ધુવાડા ઉડાડી નાખ્યા. ભેહું ખીલે નાખી દીધો ને ઢેગલા કરી દીધા ને એટલે. તો અટાણ જો 9-9:30 થવા આવીને તોય આવી ઝાકર છે. ફરિયામાં થઈ ગઈ. સવારે ફરિયામાં કંઈ દેખાતું નહોતું. છેલ્લો દી આપણે રખડવાનો કેમ કે અત્યારે હજી ગામમાં બધાને ભાવ પૂછવા જવાના છે. 3-4 વાડીમાં હવે બધે આખું ઓપરેશન કરાવવાની બધાને ભાવ પૂછવાના. એ બધું મમ્મીને આજ બપોર સુધી પતી જાય ને એટલે પછી આપણે વાડીનું જ કામ હે. પછી રખડવાનું પૂરું. તો જો આપણે પંફામાં થઈને આવી ગયો ભાણવારીએથી ને હું મમ્મી આવી હોય અહીં બેરલ ભરવા હાટો નહીં કરવાના. આપણે ખપારી ઓલી મેં તોડ નાખી હતી ને એટલે નવી લઈ આવ્યા એટલે વાંધો ના આવે. હવે અત્યારે બોર વીણવાના, બેરલ ભરવાનું, દવા છાંટવાનું, પછી બધું કરી ઘરે જવાનું, પછી ગામમાં બધાને ભાવ પૂછવા. એમને બપોર થઈ જાય. તો જો આપણા ચીણામાં ફૂલે નામી છે ને એમ તો પોપટાએ નામી છે. ઠીક બધું. 2 ફેરે ફૂલફાલની દવા છાંટી હતી. ત્રીજી ફેરે વડા થઈ ગયા. હવે દાણા ભરાવાની છાંટવાની છે. હજુ ફેર ઈર ભેગી લીલી ઈર હે કોક એટલે. તો જો આ જુવાર છે ને આપણી જુવારથી વડી છે તો એ આમાં ડુંડા નથી નીકળ્યા. એટલે આપણે હજી આજ છેલ્લું પાણી કાઢવાનું છે જુવારમાં. ઘણા દી થઈ ગયા કાઢ્યું નહીં. ફટાફટ દી જાય છે, કંઈ ખબર નથી પડતી. હું અહીં ઊભી હોઉં, મમ્મી જો વાક્યા બાંધવા ગયા છે. હજી આપણે ગામમાં બંબો બાંધવાનો ને બધા ઢાંકણા હમણાં થઈ જાય પછી પાણી ચાલુ થાય. તો 1.5 દી પાણી વારતા થાય એમાં ખોટી. તો અત્યારે જો 1.5 જેવું વાગ્યું એનું વાડી આવી ગઈ. જો એટલું લીલું ઉપાડે છે ને એ હવે આને ઉપાડીને ચાલુ કરી દેવાનું છે. સ્કૂટી લઈને એવી લેવાય ને કરતાં બધી ગાડીમાં ભારી બાંધવી પડે. એમ તો આમાં બધા ડુંડા નહીં કરવા માંડ્યા એટલે હવે હાલે ભેહું ચારવામાં. છેલ્લું પાણી ભેગું ને ભેહુંને ખવડાવવાનું ભેગું બધું ભેગું ચાલુ કરી દીધું આપણે. વાહમેનવાડીમાં જો 6 હાથ ગલુડી અને કૂતરી નહીં બધા મને ભય હે. એને એમ થાય કે કોણ અજયમાં અવાજ થયો એટલે. તો આપણે વારેખેરની જેમ ક્યારે પુગાડી લીધું ને પાણી તો લાઇટ વહી ગઈ. હવે જવાનું હે પાછું મોટર. રાધે રાધે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હવારના પૂર્વજ હું વાડી આવી ગઈ. હું પાણી ભરવા હાટું કાલ વધારે પીધું નહોતું કેમ કે કાલ લાઇટ નથી. તો જો ગાયઠકનો એ નદીની અંદર ઓછો ઠાર છે. અહીંયા પાણી હજી ભર્યું ને એટલે. ને આપણે ઓલે હેઠે ધોરી હોય એટલે ત્યાં જવાનું છે. આ જો ધાણામાં ફૂલ ભરી જાય હવે આવી ઝાકર રહે તો. ખબરની પાણી ભરવા આવી ને જો લાઇટ હજી આવી નહીં હતી. હું અહીંયા આંબે બેઠી હતી કેમ કે અહીંયા જો સબસ્ટેશને બલ્બ બળતો ને એ નથી બળતો ને આ સબસ્ટેશનની ડૈયાનો અવાજ નથી આવતો એટલે ખબર ના પડે લાઇટ આવી જાય. મમ્મીનો ફોન આવે ને ત્યાં મોટર ચાલુ કરવા જવાની રીવા ગામમાં. આ 2 પૂરા પહેલાં આંબે નાખી ગઈ ને એટલી થાકી ગઈ પછી ગાડી જ વાડીમાં લઈ ગઈ. આરો થઈ ગયો. તો કાલ બપોર પછીની પાણી વાળો જો એટલો ખેર તેમને ચાર દીધો ભેહુંને. જેટલા ફેરા ઘેર કર્યા એટલા બધા ફેરામાં 4-4 5-5 પૂરા લેતી ગઈ એટલે. તો અત્યારે મારે જવાનું છે ઘરે કેમ કે ઈશાળથી કયું ના નાસ્તો મગાવે. આજ શનિવાર છે ને ભૂખ લઈ ગઈ હતી કે નાસ્તો લેતી આવ. નકર એટલું વહેલું ન જવાનું હોય પણ આજનો ફોન આવ્યો એટલે એટલું વહેલું જવાનું. તો અત્યારે વાગ્યું છે કંઈક 1:30 વાગી ગયો લગભગ. હા ને આ ક્યારા જો 2 રહેવા દીધા કોરા. બાકી બધી જુવાર પી ગઈ છે. તો છેલ્લા ક્યારામાં આવે છે એમાં 5-10 મિનિટ પછી મોટર બંધ કરવાની એટલે મારે જવાનું છે ઘરે. ને જો અહીંયા આ 2 ક્યારા કોરા રહેવા દીધા લીલું ચારવા હાટું માલે. તો જો આ મેડમ છે ને કાલ છે પેપર. એને 2 પેપર વહી ગઈ. એને હજી કંઈ વાંચ્યું નથી ને કાલ પેપર છે ને તો નહીં વાંચે. આમાં જો એ બોર વીણવા આવી. પહેલાં ના પાડતી મેં કીધું ને મારે જાઉં તો ધરાર ભેગી. હવે વીણે હિસાબ ખાવાનું ના હોય તે ના પાડી હતી. ધરાર બોર થોડા પૈકા બહુ નથી પૈકા હે ઓલી સાઈડ ને આમ ગાડી મૂકી અહીંયા હેઠે. હજી પછી અમારે બધી ગોઠવીને જવાનું છે ને કાલ પેપર છે તો હજી અહીંયા કંઈ વાંચ્યું નથી. હવે શું કરે, વાંચે ને નહીં વાંચે. મન થાય તો વાંચે નકર ના વાંચે. આરહુડી 1 નંબરની વાંચવાની.
હું જો આમ ડેલો બંધ કરીને બહાર નીકળીને તો આની રાયડું દેવી ચાલુ કરી પાછી આવતી રડે બધા વયા જાય ને એટલે રાયડું દેવી ચાલુ કરી દઈને હું આવી પડખે નથી આવતો ત્યાં જઈને બેસી ગયો તો મમ્મી વાલ ઘેરથી આવે પછી આપણે ગામમાં જવાનું હોય ને પછી ભાણવારીએ પછી મારીએ જો આને હે ને ખાર થાય છે કેમ કે અટાણા અમુક ડેલો બંધ કરીને વયા ગયા હતા ને એટલે રાયડું દેતું હતું અમારી વાત એ કાં ચીકું ને આપણે જો આ ગામમાં ગયા હતા એ કામ કરીને આવતા રહ્યા હવે ભાણવારી જવાનું વેરું નહીં આવે કેમ કે બપોર થઈ ગયો હવે આપણે બપોર પછી જવાનું રહે તો અત્યારે હવે આપણે જઈએ હે ઘેર આ ભૂકાનું આખું ભરાઈ ગઈ ટોલી ને બિનવારે પાણી તો આપણે કયું ના આવી ગયા પણ જો આ હવે આવ્યું હે વયા જાય એટલે આને જરાય મજા નથી આવતી ને અટાણે આપણે ભૂકો લઈને આવી ગયા હવે અત્યારે ફ્રી થયા હે ઘરે આવીને ને મમ્મીને બીનું ફોન ચાલુ થઈ ગયો તો હું બીનને ટિફિન દેવા આવી હતી ને ટિફિન અહીં મૂકી દીધું ને બીન ગઈ હેવલ હેઠે લાઇટ વહી ગઈ મોટર ચાલુ કરવા મારી પાસે જવાની ઘરે ને આજ ભાણવારી બેંકમાં બધું બેંકનું કામ કંઈક હતું કરવા ગયા હતા એટલે કંઈ કામ થયું નથી હજી જઈને માલ લોન કરવાનું હે ને જો આ બોયડી આપણે પાકી હેઠાની ઓલી સાઈડ બધી પાકી ગયું પણ હું તો આવી હતી ટિફિન દેવા પણ આપણે બોયડી જો આમ હરંગ 6-7 બોયડી એવી છે જે હરંગ આવી પાકી હોય આપણે હેઠામાં